નમસ્કાર. તો સત ચેટ શોમાં સ્વાગત છે તમારું. હું છું મલ્લિકા સારાભાઈ. જેમ ભણતર માટેની ડિમાન્ડ વધતી જાય છે સોસાયટીમાં, જેમ વધારે ને વધારે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ, કોલેજીસ, ટેકનિકલ કોલેજીસ નાના નાના ગામો, જુદા જુદા શહેરોમાં થવા માંડે છે, તેમ તેમ વિદ્યાર્થીઓને પોતાનું ઘર છોડી બીજે જઈને ભણવાનું જરૂરિયાત પડે છે. ઘણીવાર મા બાપને બાળકોને નાની ઉંમરમાં મોકલવા ગમતું નથી, પણ ન છૂટકે મોકલવા પડે છે. વધારે ને વધારે છાત્રાલયો થાય છે, વધારે ને વધારે છાત્રો થાય છે, વધારે ને વધારે મા બાપને ચિંતા થાય છે. શું આ ચિંતા વાજબી છે કે નહીં? આજે આ સવાલના જવાબો માટે આપણી સાથે છે છાત્રો, છાત્રાલયની સાથે સંબંધિત ઓથોરિટીઝ અને હંમેશની જેમ મા બાપ અને ચિંતિત સિવિલ સોસાયટી. આપણે શરૂ કરવાના છીએ છાત્રો સાથે. નમસ્તે. તમારી પાસે માઇક છે એટલે તમારાથી શરૂ કરું. તમે કેટલા વર્ષથી છાત્રાલયમાં રહો છો? આમ તો 8 વર્ષથી છે. તમે પહેલા શાને માટે તમને છાત્રાલયમાં મોકલી દીધા? તમે ક્યાં રહો છો અને ક્યાં આવ્યા? એટલે પેલા ગામડામાં રહેતો અને ત્યારે શહેરની અંદર છાત્રાલયમાં રહે. અને કઈ ઉંમરે તમે આવ્યા? સ્કૂલમાં હતા ત્યારે કે કોલેજ માટે આવ્યા? અત્યારે તો અહીંયા કોલેજ માટે આવ્યો. પણ 8 વર્ષ પહેલા જ્યારે આવ્યા ત્યારે? ત્યારે સ્કૂલમાં. અને તમારા ગામડામાં સ્કૂલ નહોતી કે 7મા પછી નથી? શું હતો? સિચ્યુએશન શું હતું? 7મા પછી નથી સ્કૂલ ગામડામાં. એટલે અને તમને જ્યારે મોકલી દીધા ત્યારે તમને તકલીફ થયેલી? શરૂઆતમાં તકલીફ થયેલી, ત્યાર પછી તો જ્યાદા એટલે. તમે લેશો માઇક? તમે कितना वर्ष से छात्रालय में हो? 4 साल से हूँ मैं। 4 साल से हैं। आप कॉलेज में हैं? या और छात्रालय में क्यों आना हुआ? क्योंकि मेरे फादर डिफेंस सर्विस में हैं, सो वो यहाँ से पोस्टिंग हो गई उनकी, ट्रांसफ़र हो गया, तो स्टडीज़ कंटिन्यू करने के लिए मुझे हॉस्टल जाना पड़ा। તમે? હું 4 વર્ષથી હોસ્ટેલમાં છું અને કેમ આવવું થયું? મારે વધારે ઈચ્છા તો સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણવાની ઈચ્છા હતી, કારણ કે હું ક્યાંના નાનપણથી છો? સાઉથ ગુજરાત ડાંગ જિલ્લો. અચ્છા, એટલે તમે પોતે નક્કી કર્યું કે તમારે ઝેવિયર્સમાં ભણવું હતું, એટલે તમારા મમ્મી પપ્પાને કન્વિન્સ કરવામાં મુશ્કેલી થયેલી? ના મેમ, કારણ કે મારા પપ્પા નાનપણથી જ મિશન સ્કૂલમાં ભણ્યા છે, અચ્છા. એટલે પપ્પાની ઈચ્છા વધારે હતી કે હું મિશન સ્કૂલમાં ભણું. અને પણ ડાંગથી આટલું બધું દૂર આવ્યા એના કરતાં વલસાડમાં કોઈ મિશન સ્કૂલ નથી? ના મેમ, કોલેજ નથી, ફક્ત અમદાવાદમાં જ છે. તમે શાને માટે આવ્યા કોલેજમાં કે હોસ્ટેલમાં? અને કેટલા વર્ષથી હોસ્ટેલમાં છો? મને ગુજરાતી નથી આવડતું. હિન્દી બોલો, ઇંગ્લિશ બોલો. પ્લીઝ રિપીટ યોર ક્વેશ્ચન પ્લીઝ. How many years have you been in a hostel and what made you come to a hostel? एक्चुअली मैं घर से बाहर 10 साल से हूँ. हॉस्टल से मेरा कभी रिलेशन 2 साल है. अभी लास्ट में एनआईडी आया, तब अभी 2 साल से मेरा रिलेशन है. 2 साल से आप एनआईडी की हॉस्टल में हैं, राइट. लेकिन 10 साल से आप हॉस्टल में रहते हैं? कभी हॉस्टल, कभी आउटसाइड आउटसाइड द हॉस्टल, पर बट लेकिन मेरा रिलेशन है हॉस्टल से, क्योंकि बहुत सारे फ्रेंड्स हैं और और आना जाना हॉस्टल. 10 साल पहले घर छोड़ना क्यों पड़ा? रीज़न था एजुकेशन एंड जॉब. एजुकेशन एंड जॉब. अच्छा, તમે? આમ તો 12માં આર્ટ્સ હતું, ત્યારબાદ મેં એવું વિચાર્યું કે બીએ અને બીકોમ કર્યા વગર કંઈક અલગ ભણું, એટલે માટે મેં બીઆરએસ એગ્રીકલ્ચરમાં જોઈન કર્યું. અત્યારે એમએ કરું છું, એટલે 5 વર્ષથી હોસ્ટેલમાં છું. आपको हॉस्टल में आना था या किसी ने फोर्स किया या किसी ने पेरेंट्स ने भेज दिया या एजुकेशनल इंस्टीट्यूशन इसी में जाना है इसलिए आप आए? हिंदी गुजराती व्हाटएवर. एजुकेशन इंस्टीट्यूशन यही है, बस एनआईडी तो एक ही है और इसीलिए हमें आना पड़ा है। इससे पहले आप कभी हॉस्टल में रही है? एक बार 6 महीने के लिए। और आपका मुंह जरा टेढ़ा हो गया. क्या हुआ था उस 6 महीने में? कई स्कूल्स ऐसे हैं जिनके पास हॉस्टल है, पर उनका नाम बोर्डिंग स्कूल होता है। सो हमारे दर्शकों के लिए ये हॉस्टल और बोर्डिंग स्कूल का तफावत जरा समझाएंगे आप? बोर्डिंग स्कूल में ज़्यादातर स्टूडेंट्स वहीं पर रहते हैं, पर हॉस्टल में कम स्टूडेंट्स रहते हैं, तो डे स्कॉलर्स ज़्यादा है और बोर्डिंग स्कूल में एक्टिविटीज़ भी ज़्यादा है, बिकॉज बहुत स्टूडेंट्स हैं तो हॉर्स राइडिंग या कुछ ऐसा एक्टिविटी होता है आफ्टर स्कूल। जो स्कूल के बाद ज्यादातर होते हैं. हाँ. अच्छा, तो आप हॉस्टल में थी, बोर्डिंग स्कूल में नहीं? हाँ. तो हॉस्टल में आपको अकेला लगता था? नहीं, पर 5 o'clock के बाद कुछ करने को था नहीं वहाँ पर।
अच्छा, और आपके हॉस्टल में आपके स्कूल में से कितने लोग थे? हमारी क्लास में 12 लोग थे, पर क्लास में वैसे और 50 लोग भी थे और वो सब डे स्कॉलर्स थे। अच्छा, और आप? मैं 11 साल से हॉस्टल में बोर्डिंग स्कूल में रह रही हूँ। वाओ! बोर्डिंग स्कूल, बोर्डिंग स्कूल 5 इयर्स, ओके। उसके बाद माय कॉलेज फॉर 3 इयर्स आल्सो वाज मोस्टली स्टूडेंट्स वर हॉस्टल या बोर्डिंग स्कूल? द हॉस्टल वाज अ फैसिलिटी प्रोवाइडेड, ओके, so they were in hostel. And after that I was staying on my own in a PG. So I would say it's something like a hostel. And now also for the last 2 years I've been in a hostel. आप सब હોસ્ટેલ में રહેને વાલે हैं. તમારા હોસ્ટેલમાં રહેવા સાથેના કોઈક ઇશ્યુ છે? તમને પ્રોબ્લેમ્સ થાય છે કે બધા બહુ સુખી છો? કોને કહેવું છે કંઈ? પાછળ, તમારી જ પાછળ. આમ તો જોઈએ તો હોસ્ટેલમાં અને મા બાપથી દૂર રહેવું એ થોડું નાપસંદ છે, પરંતુ ગામડાઓમાંથી આવતા હોવાથી આગળ ભણવા માટે અને પોતાની લાઈફ બનાવવા માટે કંઈક ગુમાવવું પડે છે, એનું દુઃખ છે. હોસ્ટેલ સાથે કોઈ પ્રોબ્લેમ છે તમારા? ઘરેથી દૂર રહેવાનું એકલું તો લાગે, એ તો સ્વાભાવિક છે. પણ હોસ્ટેલના રૂલ સાથે, હોસ્ટેલના કાયદા સાથે, હોસ્ટેલના શિસ્ત સાથે કંઈ ઇશ્યુ છે તમારે? ના. તમારા કોઈના પણ છે? ક્યારેક ક્યારેક પોતાની મરજીથી વિરુદ્ધનું કામ કરવું પડે છે. પોતાના શોખને બાજુ પર મૂકી દેવા પડતા હોય છે અને પોતાની મરજી પ્રમાણે નથી જીવી શકાતું. જે કાયમનું શિડ્યુલ ગોઠવ્યું હોય છે એ શિડ્યુલ પ્રમાણે કામ આપણું થઈ શકતું નથી, કારણ કે હોસ્ટેલના શિડ્યુલ પ્રમાણે આપણું કામ ગોઠવવું પડે છે. એટલે એ એક તકલીફ છે કે આપણા પ્રમાણે આપણું શિડ્યુલ ગોઠવી શકતા નથી. આપણા એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે. આ બધા બાળકો એજ્યુકેશન પર્પસીસને માટે હોસ્ટેલમાં રહે છે અને એક જ પ્રોબ્લેમ અત્યારે એ લોકોને લાગે છે કે અત્યારે બહાર આવ્યો છે. બે, એક તો કે એકલું લાગે છે ને બીજું કે જે કરવું હોય એ ઘણીવાર પોતાની મનપસંદગીથી કરવા નથી દેવાતું, કારણ કે હોસ્ટેલના રૂલ્સ હોય છે. નાનકડા બ્રેક પછી જોઈએ કે હોસ્ટેલના સુપ્રિન્ટેન્ડન્ટનું શું કહેવું છે અને મા બાપનું શું કહેવું છે. એ લોકોના ઘરમાં બાળકો જે કરે તે બધું ચાલે કે નહીં? નાનકડા બ્રેક પછી. વેલકમ બેક. તમે જોઈ રહ્યા છો ધ સચ ચેટ શો અને આપણે વાત કરી રહ્યા છીએ છાત્રો, છાત્રાલય અને છાત્રાલયમાં રહેવાવાળાના પ્રોબ્લેમ્સ વિશે. મારી સાથે છે અહીંયા છાત્રો અને એ લોકોની સાથે હમણાં વાત કરતા એ લોકોને બહુ પ્રોબ્લેમ્સ નથી લાગતા, પણ મને લાગે છે કે એ લોકો શરૂઆત છે એટલે જરા પોલાઇટ બની રહ્યા છે. પણ મારી સાથે અહીંયા છે છાત્રાલયના ઇન્ચાર્જ, સુપ્રિન્ટેન્ડન્ટ્સ અને છાત્રાલય સાથે કામ કરતા કાર્યકર્તાઓ અને હંમેશની જેમ અહીંયા છે આપણું ઓડિયન્સ. હું તમારી પાસે આવું સૌથી પહેલાં. પેપરમાં અવારનવાર, ટેલિવિઝન પર પણ અવારનવાર છાત્રાલયના ઇશ્યુઝ વિશે ન્યૂઝ આવ્યા કરે છે. 2-3 જાતના હોય છે. એક તો કે કોઈક જાતની ગેમ્બલિંગ રેકેટ પકડાયું કે પ્રોસ્ટિટ્યુશનનું રેકેટ પકડાયું, એક આ હોય છે. બીજું એ હોય છે કે મેટ્રન કે જે સુપ્રિન્ટેન્ડન્ટ હોય તે એ લોકોને બહુ ખરાબ રીતે ટ્રીટ કરે છે, એ લોકોને નોકરો તરીકે વાપરે છે, એટસેટ્રા. ત્રીજું કે બાળકો શિસ્ત નથી રાખતા, ડ્રગ્સ લેવા માંડે છે, જાત જાતના લોકોને અંદર લઈ આવે છે, જે ન રહેવા જોઈએ એ લોકો બધા અંદર રહે છે, જે બહાર રહેવા જોઈએ બહાર નથી રહેતા. આ લોકોએ વાત કરી એમાં એવું કંઈ આવ્યું નહીં. મને તમારો બહુ જ ફ્રેન્ક ઓપિનિયન જાણવો છે કે છાત્રાલયના ઇશ્યુઝ શું છે? કારણ કે ઇશ્યુઝ છે એ સાચું છે અને આપણે ચેટ શોમાં મળીએ છીએ એ ઇશ્યુઝ જોવા માટે અને એને સોલ્વ કરવા માટે. તમારામાંથી કોણ બોલશે? કોને શરૂ કરવું છે? તમે માઇક લઈ લેશો અને તમારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરજો અને તમને જ્યારે ઇન્ટરપ્ટ કરવો હોય તો પ્લીઝ. કમલેશ પટેલ, ગુજરાત વિદ્યાપીઠ. આપે જે વાત કરી એની સાથે હું સંમત છું કે પ્રોબ્લેમ તો ઘણા હોય છે. ભલે અહીંયા આગળ કંઈ જોવા ના મળ્યા કે બહુ ઓછા બોલ્યા છે. જોઈએ કે આગળની ચર્ચાવાળા એ લોકો હજુ વધુ પ્રોબ્લેમ ધીરે ધીરે બહાર લાવશે. પણ જે આ છાત્રાલયની વાત કરી કે ઘણા બધા પોતાની રજા વગર બીજાને અંદર પ્રવેશ આપતા હોય છે અને
પોતે કેટલાક છાત્રાલયના નિયમોનું પાલન નથી કરતા, એવું બધું સ્પષ્ટ જોવા મળતું હોય છે. વિદ્યાપીઠમાં કઈ જાતના છાત્રાલય છે? ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે દરેક માટે છાત્રાલય ફરજિયાત નથી. બીએડનો અભ્યાસ હોય એવા અભ્યાસક્રમો માટે છાત્રાલય ફરજિયાત છે. ત્યારે કેટલાક અભ્યાસક્રમ એવા છે કે જેમાં પોતે અપડાઉન કરી શકે છે અને છાત્રાલયમાં રહેવું હોય તો પણ રહી શકે કઈ છે. જાતના રૂલ્સ હોય છે અને છોકરા અને છોકરીઓના છાત્રાલય જુદા હોય છે? બંનેના છાત્રાલય જુદા હોય અને છે. કઈ જાતના રૂલ્સ હોય છે? દરેક માટે જુદા રૂલ્સ છે, છોકરીઓ માટે, છોકરાઓ માટે? એટલે શું છે આમ તો જોવા જઈએ તો છોકરીઓ માટે જુદા, છોકરાઓ માટે પણ જુદા અને રૂલ- બીજા છાત્રાલય કરતાં પણ જુદા રૂલ્સ છે. છોકરી અને છોકરાના શું જુદા રૂલ્સ છે? એમને સમય જે આપેલો હોય છે સાંજના સમયનો, એ સમયનો ફિક્સ હોય છે કે એટલા વાગે તો બધી જ છાત્રાલયની બહેનો છાત્રાલયમાં આવી જ જવી અને જોઈએ. ભાઈઓ રખડે ભાઈઓ બહેનો માટે સાથે ખરું. ચાલે? ભાઈઓ માટે ખરું, પણ એમને થોડોક વિશેષ સમય આપેલો છે. પણ આ બહેનો માટે બહુ કાળજી લેવામાં આવે છે કે એટલા સમયમાં તો પણ બહેનો બહેનો આવી જ કાળજી જવી લો તો જોઈએ. કાળજી કોની સાથે લો? બહાર પુરુષો હોય તો એ લોકો પણ કોઈ બીજાની બહેનોની નહીં કાળજી કરતા હોય ને, ના, ભાઈઓ માટે પણ સમય તો બાંધેલો જ છે. પણ જુદા બાંધેલા છે. હા. તમને ખબર છે કે તમે એકચ્યુઅલી કોર્ટમાં આને માટે કોન્ટેસ્ટ થઈ શકો? માફ કરજો, એનો- હું ફેમિનિસ્ટ છું એટલે તમને કહું છું, પણ ખરું છે જુદા એનો વાંધો નહીં. થઈ તો શકે. હું ત્યાં પણ જવાબ આપીશ એના માટેનો. અને બીજા કારણ કે ઘરમાં ફેમિલી હોય તો આપણે દીકરાની ચિંતા ઓછી કરતા હોય છે, દીકરીની વધારે કરતા હોય એટલા છે. માટે તો આપણે સામાન્ય રીતે માથાકૂટમાં પડ્યા છીએ. આખી સામાજિક માથાકૂટ જ એ તફાવતને લીધે થઈ રહી છે. બીજા કોને કઈ કહેવું છે? કયા સંદર્ભે? ના, કે હોસ્ટેલ્સમાં આ જાતના ઇશ્યુઝ થાય છે કે નહીં? તમે કઈ હોસ્ટેલના છો ને શું ઇશ્યુઝ થાય છે? હું ગુજરાત વિદ્યાપીઠથી અચ્છા, છું. તમે પણ વિદ્યાપીઠના છો. હા, અને માસ્ટર ડિગ્રીના વિદ્યાર્થીઓ મારી પાસે છે. અને સ્વાભાવિક છે કે માસ્ટર ડિગ્રીમાં જે વિદ્યાર્થી ભણે છે એ સંપૂર્ણ જાણકારી છે, હું એવું માનું છું. માનવાને કારણ છે કે એ એડલ્ટ છે, ઘણું બધું પોતાની જાતે સમજે જ છે. અને જ્યારે વિદ્યાપીઠની વાત કરું તો એ જે અમને બહાર દેખાય છે એ ઇસ્યુઝ કદાચ ત્યાં નથી. અને એવા કયા ઇશ્યુઝ છે કે તમને બહાર દેખાય છે અને તમને લાગે છે વિદ્યાપીઠમાં નથી? હા, જે કે દાખલા તરીકે ગેરકાયદેસર નિવાસ કરવા. તમને ગુજરાત વિદ્યાપીઠના એક પણ છાત્રાલયની અંદર એવા વિદ્યાર્થી ન મળે કે કોઈ એમ કહેશે કે આ 3 વર્ષથી અહીંયા જ છે, કોઈ ભણતું નથી, એનો કોઈ અભ્યાસ ચાલુ નથી. ઓકે. પણ અહીંયા રહે છે? ના, નથી રહેતા. ના, એટલે એવી જાતના વિદ્યાર્થી નથી મળતા. હા, એવા કોઈ વિદ્યાર્થી નથી અને મળતા. બીજા અને કયા? બીજું કે એ જ પ્રકારના કોઈ એવા પોલિટિકલ ત્યાં ગ્રુપિઝમ નથી હોતા અમારે ત્યાં. કે હું બહારની જે કોલેજો કે છાત્રાલયો છે ત્યાં અત્યારે જે એબીવીપી કે જે કંઈક ગ્રુપ બન્યા છે સ્ટુડન્ટ્સ યુનિયન, અને એ સીધી જ રીતે રાજકારણના એક પક્ષ સાથેનો સીધો જ સંબંધ છે. પણ એ કોલેજનો ઇશ્યુ છે કે હોસ્ટેલનો ઇશ્યુ છે? ના, એ હોસ્ટેલ પર પણ એની મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. હું તમને ઇન્ટરપ્ટ કરવાની છું. તમારે કોમેન્ટ કરવું છે. એક તો જે વિદ્યાપીઠના બાળકો નથી, વુડ યુ લાઈક ટુ કોમેન્ટ? They say that in the Vidyapeeth they have separate rules for the girls and the boys because they are trying to protect the girls. Therefore the girls have to come home earlier. તમારે कोई कमेंट करवी है on that issue? And about the politicization, ये लोग कहते हैं कि विद्यापीठ में उनके हॉस्टल्स में पॉलिटिकल जो इन्वॉल्वमेंट होता है कि स्टूडेंट्स इलेक्टोरल पॉलिटिक्स में आ जाते हैं और उसके सब गैरफायदे होते हैं, वो नहीं होता है. आप जेवियर्स के भी हैं, एनआईडी के भी हैं. आई वुड लाइक टू हियर फ्रॉम यू. On both these issues, I'd like to say that within NID, we don't have so many different rules, except the fact that within the girls' hostel, guys are not allowed, which I think is one of the issues we have. और आपको लगता है वो गलत है? It is wrong. Okay. And maybe because you have UG and PG people there. But if you're separated, I'm sure the PG people, a different set of rules could be applicable to them. और अंडरग्रेजुएट्स के लिए शायद Maybe अलग they rules require होते some हैं. protection. Okay. But and also regarding this political issue, like he said, I think it has a lot of impact upon hostel life and in the hostel area in general. आपके हॉस्टल में पॉलिटिक्स आया है? इस तरह का पॉलिटिक्स? See, we don't have the kind of politics of, say, political parties or things like that. But we do have a little bit in terms of students versus administration sometimes. No, but not of the kind of political parties No. moving in. No. That's something we've never had. મારે તમને પૂછવું છે, તમે વિદ્યાપીઠમાં છો ને, તમને આના વિશે ઇશ્યુ છે કે છોકરીઓને જુદી રીતે રાખવામાં આવે છે કારણ કે એ લોકોને કદાચ તમારામાં વિશ્વાસ નથી કે તમે તમારી પોતાની જાતને સંભાળી શકો? બધી છોકરીઓ સરખી નથી હોતી. બધા છોકરાઓ સરખા હોય છે? બધા છોકરાઓ અને છોકરીઓ બંનેમાં ડિફરન્ટ હોય છે કે બધા છોકરાઓ સરખા નથી હોતા, બધી છોકરીઓ સરખી નથી હોતી. અને એક અમારામાં એ છે કે વિદ્યાપીઠમાં આશ્રમ રૂલ્સ છે અને આશ્રમ પ્રણાલી એ બધા જ કરતાં અલગ છે.
શું છે આશ્રમ પ્રણાલી અમને સમજાવશો? આશ્રમ પ્રણાલી એક એવી પ્રણાલી છે કે જેમાં બધા જ કામ પોતાની જાતે કરવાના હોય છે. જેમ કે સફાઈ, જેમ કે પોતાના રહેઠાણમાં છે ટોયલેટ સફાઈ, રસોઈ, એ બધું જ પોતાની જાતે કરવાનું હોય છે. અને એ સાથે સાથે છોકરીઓને સમાજમાં કઈ રીતે વર્તવું એના સંસ્કાર આપવામાં આવે છે. છોકરાઓને નહીં? છોકરાઓને જો કે મને એનો અનુભવ નથી કારણ કે હું એના છાત્રાલય તો આપણે છોકરાઓને પૂછીએ, તમને સોસાયટીમાં કેવી રીતે રહેવું એ શીખવાડવામાં આવે છે તમારા છાત્રોમાં? હા બિલકુલ રીતે શું શીખવાડે છે તમને? અમને એક સારો નાગરિક કઈ રીતે બનવું એ પણ તો શીખવાડે. સારો નાગરિક તો પુરુષ પણ હોઈ શકે ને સ્ત્રી પણ હોઈ શકે. એ બંને આવી જશે એમાં કોઈ પણ એ બેન કહે છે કે એને સારી સ્ત્રી કેવી રીતે બનવું એ શીખવાડે છે તમારા છાત્રાલયમાં. તમને સારો પુરુષ કેવી રીતે બનવું એને શું શીખવાડે છે? અમને સારો પુરુષ કઈ રીતે બનવું છે આધુનિક જમાનામાં એમને એ તમે અત્યારે જે સ્ત્રીવિઝમ ચાલી રહ્યો છે શું ચાલી રહ્યું છે? આપણે નારી સશક્તિકરણ એક જેમાં ગમે તે બોલે છે આમ તેમ નારી પણ નારી ગમે તેમ બોલે. નહીં નારી વિશે કોને ખબર હોય ન ખબર હોય એટલે અધકચરું ગમે તે બાકી મારે છે પણ હકીકતમાં પણ એ તમને શીખવાડે છે કે એવું ન કરવું જોઈએ? હા અમે રોટલી પણ બનાવીએ છીએ. અમારી પત્ની હોય તો અમે અમારી પત્નીને પણ મદદ કરી. મને જાતે પણ રોટલી બનાવતા આવડે છે. અમે કપડાં પણ ધોઈએ છીએ એટલે કે અમે અમારી રીતે પૂરા સ્વનિર્ભર છીએ. અમે કદાચ અમારી પત્ની બહાર ગામ ગયું હોય તો અમે નિશ્ચિંત રીતે એની વગર ચલાવી શકીએ છીએ એટલે કે અમારા પોતે બધા જ કામ કરી શકીએ. નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેકમાં વિચારી લેજો કે આમાં છાત્રનું કેટલું છે અને પુરુષ ને સ્ત્રીનો જે એક આપણા પુરુષ પ્રણાલી સમાજમાં જે ડિફરન્સ છે એનું કેટલું છે. આપણે વાત કરીશું નાનકડા બ્રેક પછી. વેલકમ બેક. તમે જોઈ રહ્યા છો ધ સચ ચેટ શો અને આપણે જઈ રહ્યા છીએ આપણા છેલ્લા સેગમેન્ટમાં. મારે જવું છે આપણા ઓડિયન્સ પાસે. તમે આ ડિસ્કશન સાંભળી રહ્યા છો, તમારે કઈ કોમેન્ટ્સ છે, ક્વેશ્ચન્સ છે? આપ લોકોને હું એટલું પૂછવા માંગીશ કે કોઓપરેશન બાબતે તમે શું કહેવા માંગો છો ઇન જનરલ? કોઈ પર્ટિક્યુલર ઇસ્યુ થયો અથવા તો કોઈ નવો રૂલ બન્યો તો તમારા સ્ટુડન્ટ્સ ખરા અર્થમાં કોઓપરેટ તમને કરે છે અથવા તો નથી કર્યા તો પછી કયા પ્રકારના એવા અનુભવ થયા છે અથવા તો કોઈ પર્ટિક્યુલર અનુભવ કે એમને કોઓપરેશન ના આપ્યું હોય અથવા તો બળવો પોકાર્યો હોય? દેટ્સ ઓલ. I am Sister Anna Paul from St. Xavier's Ladies Hostel. Regarding the cooperation, what I have since 6 years, I am with the girls there. A lot of cooperation whenever any rules, certain things to be changed for the girls. We get a lot of cooperation from them. And also one thing that before I think I understood in this way because anybody can go inside the hostel. No, it is not allowed. Even from the first step, we have first floor, second floor, third floor, but nobody would go inside the hostel except the hostel is there. So, because regarding the discipline also that I get a lot of cooperation. please. એમને માઇક જોઈએ છે. One of the things we always feel is when parents come visiting or friends come visiting, they're not allowed to see our rooms. We stay there for sometimes a year, 2 years. We want to show them where we stay, you know, what our life there is like. And we really feel bad that even mothers, sisters, even they're not allowed. જે લોકો અંગ્રેજી નથી બોલતા એ લોકોને માટે એ લોકોનું કહેવું છે, સિસ્ટરનું કહેવું છે કે એ ઝેવિયર્સ લેડીઝ હોસ્ટેલમાં છે ને એમની છોકરી સાથે ઘણું બધું કોઓપરેશન હોય છે. કોઈ પણ નવા રૂલ્સ જ્યારે લાવવાના હોય છે ત્યારે લોકો સાથે મળીને રૂલ્સ બનાવે છે કે સાથે મળીને રૂલ સમજે છે. આ બહેનોનું એમ કહેવું છે કે એનઆઈડી હોસ્ટેલમાં એ લોકો રહે છે પણ એ લોકોનો એક રૂલ છે કે મા બાપે પણ પોતાના રૂમમાં આવવું નહીં. તો કહે છે કે અમે જો 2 વર્ષ કે 3 વર્ષ એક જગ્યાએ ગાળતા હોઈએ, અમારું ઘર કેવું છે એ અમારા મા બાપ કે મિત્રો ન જોઈ શકે એનો અમને ખૂબ રંજ છે. Yeah, I would like to answer. In the beginning of the year, when the girls get admission, we allow the parents, father and mother, even their brothers or sisters to go inside. They see the room everywhere, not only their own rooms, but the dining room and the hall, entertainment hall, prayer hall, all that they can see. And કોઈને બીજાને કહેવું છે તમે પેરેન્ટ્સ કોઈ બીજું પ્લીઝ કે પેરેન્ટ્સને ન જવા દેવાનું કે ભાઈ બહેનને ન જવા દેવાનું કારણ શું હોય? હું ગુજરાત વિદ્યાપીઠથી બીએડ હોસ્ટેલમાં છું રેક્ટર ગૃહપતિ તરીકે. આમ તો જે વાત આપણે કરી છે એ બરાબર છે કે બહેનોની હોસ્ટેલમાં એમના પિતા, ભાઈ કે મિત્ર કોઈ મળવા આવે છે તો અમે એમને અંદર પ્રવેશ નથી આપતા. એ જ રીતે ભાઈઓની હોસ્ટેલ છે, અમારી બીએડ હોસ્ટેલની ભાઈઓની છે, તો એમાં બહેનો કે એમના કોઈ અન્ય સ્ત્રી મિત્રો હોય કે એમના સંબંધી બહેનો હોય છે તો અમે એમને માટે એક અલાયદી વ્યવસ્થા કરી છે. ત્યાં એ લોકો બહુ શાંતિથી બેસી શકે છે, મળી શકે છે. પણ એક સામાન્ય રૂલ્સ એવો કે ભાઈઓની હોસ્ટેલમાં ભાઈઓ જ પ્રવેશે, બહેનોની હોસ્ટેલમાં બહેનો પ્રવેશે. એ સિવાય તો સામાન્ય બધા મળી શકે છે. એવો કોઈ એક ખાસ એ નથી
કે ભાઈઓની હોસ્ટેલમાં કોઈ જઈ જ ના શકે એમ. એ રીતે અમારા ગુજરાત વિદ્યાપીઠના હોસ્ટેલમાં તો બહુ સારી રીતે બધું ચાલે છે વ્યવસ્થા, અને એવો કોઈ પ્રોબ્લેમ અમને રહેતો નથી. કોઈ અહીંયાથી કંઈ કોમેન્ટ કર્યું છે? એક પાછળ અહીંયા. અહીંયા હોસ્ટેલનો પ્રોબ્લેમ ચાલે છે, એટલે કે હોસ્ટેલ હોય છે પણ એવું જરૂરી નથી કે ગુજરાત વિદ્યાપીઠ કે સેન્ટ ઝેવિયર્સ હોસ્ટેલ એ હોસ્ટેલ હોય છે. બધા એમ કહેવામાં અત્યારે જ્યાં યુનિવર્સિટી હોસ્ટેલ કે કોઈ બીજી હોસ્ટેલમાં અત્યારે જોવા મળે છે કે ત્યાં આગળ વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રોબ્લેમ છે કે પોતાને મા બાપને કહેવા જાય તો મા બાપ એટલા દુઃખી થઈ જાય છે કે હવે દીકરાને કે દીકરીને હોસ્ટેલમાં રાખવી કે ના રાખવી એ પણ પ્રોબ્લેમ થઈ જાય છે. તો હવે એનું સોલ્યુશન શું? મા બાપની પણ એક ભૂમિકા હોય છે કે આપણો પુત્ર શું કરે છે, શું આપણી પાસે જે માહિતી આપે છે સાચી છે કે ખોટી, એ મા બાપે જાણી લે ત્યાર પછી એમના જે ઉચ્ચાધિકારીઓ છે એમને મળવું જોઈએ. પુત્ર કહે છે એટલું સાચું જ છે એ માની લેવું મા બાપે ભૂલ કરેલી છે. ત્યારે મા બાપ એમને મળ્યા ના હોય, એમના ઓલામાં ગયા ના હોય, તો એમને શું પ્રશ્નો છે એ શું ખબર પડે? એક વસ્તુ પૂછવા માંગીશ કે કેમ તમે મા બાપને કહો છો, ઉપરી અધિકારી અથવા તો હોસ્ટેલમાં મેનેજમેન્ટને કેમ નથી કહેતા? મા બાપ શું કરવા જાય એ ઇનડાયરેક્ટ મેથડ છે. પ્લીઝ. એટલે વાય નોટ? હા, અહીંયા કોઈને કહ્યું છે. હું લોકભારતી સનોસરામાં 4 વર્ષ ગૃહપતિ રહ્યો, અત્યારે ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક છું. બેનનો જે પ્રશ્ન છે કે કોઓપરેશન કેટલું મળે છે, અમે લોકો વિદ્યાર્થીઓ જ્યારે અહીંયા દાખલ થાય ત્યારે એના વાલીને અમે લખીને મોકલીએ છીએ કે તમારું બાળક અહીંયા ભણવા આવે છે ત્યારે અમે આટલું અનિવાર્ય ગણીએ છીએ. ખાદી પહેરવાની છે, એને હોસ્ટેલમાં એના પોતાના કામ પોતાએ કરવાના છે, એટલે ટોયલેટ સફાઈનો માણસ અમે નથી રાખવાના, એનું ટોયલેટ સફાઈ એને કરવાની. એટલે મિનિમમ જે આચારસંહિતા જેને કહીએ સમૂહ જીવન જીવવા માટે, તે અમે એને જણાવીએ છીએ. પછી રહ્યો સવાલ કે કોઈક એવા પ્રકારના પ્રશ્નો બનતા હોય, મારામારીના કિસ્સા બનતા હોય, ઝઘડા થતા હોય, તમે ગમે ચોરીના- તેટલી આચાર સંહિતા રાખો, જે લોકો પ્રેમમાં પડવાના છે પડવાના જ એટલે છે, અમે લોકો અને જે લોકો સાથે ટાઈમ ગાળવાના છે એ ગાળવાના. ઉતારવાના છે. એટલે એ પ્રકારની આચારસંહિતા અમે નથી કહેતા. અમે એમ કહીએ છીએ કે ભાઈ તારે ખાદીના વસ્ત્રો પહેરવાના છે તો પહેરવાના છે, એમાં અમે કંઈ તને એમાં બાંધછોડ કરી અથવા ના, અને તમારે ના કરવો તો ના આવો અહીંયા. બસ એટલું જ. મારે તમને પછી પૂછવું- સવાલ એ છે કે જે વિદ્યાર્થીઓને અમુક પ્રકારના પ્રશ્નો હોય છે ત્યારે અમે દર વર્ષે વાલી સંમેલન બોલાવીએ છીએ. વાલીઓને બોલાવીએ છીએ કે આવો, તમારું બાળકને અમે આ 1 વર્ષ સુધી અમે રાખ્યું છે, હવે તમે એને પૂછો, અમારી સાથે વાત કરો, તમને તે ઘરે આવીને કહેતો હશે કે મને આમ છે તેમ છે. મારે એનઆઈડી ને ઝેવિયર્સના સ્ટુડન્ટ્સને પૂછવું છે, તમારી ઇન્સ્ટિટ્યુશનમાં ઇઝ ધેર અ ટાઈમ વેન ધ પેરેન્ટ્સ એન્ડ ધ authorities of the hostel and the students can get together? Why don't we go to this young man here? हाँ, डिस्कशन ओपन डिस्कशन फोरम एनआईडी का रूल है कि ओपन डिस्कशन फोरम रहता है. यू कैन शेयर योर प्रॉब्लम व्हाट शेयर नहीं, ऐसा एक भी अवसर होता है जहां आपके पेरेंट्स और आप और आपके हॉस्टल के अथॉरिटी साथ में बैठकर जैसे ये कहते हैं वैसे बातचीत कर सके, इश्यू सॉल्व कर सके? जब से मैं हूँ तब से तो नहीं हुआ. नहीं हुआ. जेवियर्स के कौन है यहाँ? हाँ, आपके वहाँ होता है ऐसा कुछ? નહીં. आपको लगता है कि ऐसा कुछ हो तो यूजफुल हो? मैंने ऐसे इश्यूज है कि ऐसे है ही नहीं? नहीं ऐसे कुछ नहीं. मैं उनके एक बात का जवाब देना चाहूँगी. उन्होंने बोला कि अगर आपको कोई प्रॉब्लम है तो आप पेरेंट्स को क्यों बोलते हैं, हाय अपने अथॉरिटीज़ को क्यों नहीं बोलते हैं? तो हमारे हॉस्टल में ऐसा ही है, वी गो टू आवर अथॉरिटीज़ ओनली, वी सिट एंड वी टॉक अबाउट आवर प्रॉब्लम्स एंड वी कम आउट विद अ सोल्यूशन. वी नेवर गो टू आवर पेरेंट्स के यहाँ पे मुझे अच्छा नहीं लग रहा है या यहाँ ये प्रॉब्लम ये वो प्रॉब्लम है. वट एवर वी आर हैविंग प्रॉब्लम वी सिट एंड टॉक विद वार्डन superintendent and we And are you really satisfied with that? sometimes we are not, but we have to follow some rules if we are staying in a hostel. આપણા સમયનો અંત આવવા માંડ્યો છે, પણ હું એક કોમેન્ટ લઈશ. ક્યારેક બાળકો પોતાના ટ્રસ્ટીઓ યા પોતાના ઉપરી અધિકારીઓ સામે નથી બોલી શકતા, કારણ કે એવું બને છે કે ક્યારેક એમનો કડક સ્વભાવના કારણે પોતાનું મન ખોલીને વાત ના કરી શકે, ત્યારે બાળકો પોતાના વાલીને કહે છે, અને વાલીની ફરજ છે કે પોતાનું બાળક આટલું કહે છે ત્યારે એ જે જગ્યાએ રહે છે બાળક એના અધિકારીને મળે અને એના પ્રોબ્લેમનું સોલ્યુશન લાવે. એટલા માટે બાળકો સીધા ડાયરેક્ટલી એ અધિકારીને નથી મળતા, પોતાના મા બાપને કહે છે. મિત્રો, આજના આપણા ચેટ શોનો સમય સમાપ્ત થાય છે. મારા પ્રમાણે આપણે અનાયાસે એક એવું ગ્રુપ અહીંયા મળ્યું છે કે જે લોકો જેન્યુઇનલી કોઓપરેશનમાં માને છે અને કોઓપરેટ કરતા હશે, પણ આપણે ચોક્કસ આગળ જતાં આ જ સબ્જેક્ટ ઉપર એક બીજો ચેટ શો કરીશું, જેથી કરીને આપણને ખરેખર ખબર પડે કે પાણીની સપાટની નીચે શું છે. હું મળીશ તમને આવતીકાલે, ત્યાર સુધી આવજો.